વડોદરામાં અફોર્ડેબલ હાઉસિંગ વિભાગની બેદરકારીના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। મકાનોના ડ્રોનું આયોજન કર્યા બાદ તેને અચાનક જ રદ કરી દેવાતા લાભાર્થીઓએ સ્થળ ઉપર એકઠા થઈને અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાઈવે કોર્પોરેશન હાઈના નારા લગાવતા લોકો જોવા મળ્યા છે। લોકોનું કહેવું છે કે વર્ષ 2022માં આ ડ્રો માટેના નાણાં ઉઘરાવી લેવામાં આવ્યા હતા અને 3 વર્ષની રાહ જોયા બાદ હવે ડ્રો રદ કરવામાં આવ્યો છે। કામ ધંધો છોડીને આવેલા લોકોનો આક્રોશ એટલે હદે જોવા મળ્યો હતો કે લોકોએ હાય હાયના નારા લગાવ્યા છે। ડ્રો રદ થયાનો મેસેજ મળ્યો ન હતો તેવું પણ લોકોનું કહેવું છે અને વિભાગના અધિકારીઓ પણ આયોજન સ્થળ ઉપર હાજર ન હતા। ઘટનાથી લાભાર્થીઓમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી। આ જે લોકો આયા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, નોકરી કરે છે, ઘરકામ કરે છે। આજે એમના દિવસના 500 થી 1000 નુકસાન થયું છે। આજે ડ્રો રદ કર્યો એનો કોઈ મેસેજ કે જાણ કરવામાં નથી આવી, નથી કોઈ બેનર। તમે પ્રધાનમંત્રી મુખ્યમંત્રીના તો મોટા મોટા બેનર હોર્ડિંગ મારો છો, તો આ બધી પ્રજા પોતાના ઘરકામ છોડીને, કામ ધંધો છોડીને જ્યારે અહીંયા આવતા હોય અને આ લોકોએ 20,000 રૂપિયા 3 વર્ષ પહેલાં ભરેલા છે અને હજુ લોકો મકાન નથી મળ્યા। અને જે ડ્રો થઈ રહ્યો છે એમાં તો અમુક જગ્યાએ આવી છે જ્યાં મકાનો બન્યા નથી, ખાલી ખોખા છે અને એનો આ લોકો ડ્રો કરી રહ્યા છે। અમુક જગ્યાએ મકાનો બનીને રેડી છે, ત્યાં ગરીબોને મકાન નથી આપતા। એ બધું ટકેસેર ભાજીને ટકેસેર ખાજા, અંધેર નગરી ને ગંટુડી રાજા એવું આ વડોદરા કોર્પોરેશનનું તંત્ર છે। ડ્રોનું મેસેજ આવ્યો તો અમારી પાસે કે 10 વાગે ડ્રો રાખેલ છે, તો અહીં આગળ આવ્યા તો ડ્રો કંઈ હતો જ નહીં, કેન્સલ થયેલ છે ડ્રો। હવે એવું નોટિસ માર્યું છે કે આવતીકાલે રાખવામાં આવ્યો છે, પણ નોટિસ તો એમની વંચાતી જ નથી। 5 મિનિટ પહેલાં નોટિસ મારી છે, 11 વાગે થોડી નોટિસ મારવાની હોય। તમને નોટિસ જ મારવી હોય તો ગઈકાલે જ મારી શકતા હતા ને કે ભાઈ કેન્સલ રાખ્યો છે, તો બધા બહારથી જોઈને જતા રહેતા। એ ફોર્મનો ડ્રો માટે જ અમે આવ્યા, બંગલે કામ કરીએ છીએ તો 9 વાગ્યાના અમે અહીંયા આવીને ઊભા છે, તો અમારે હજી ડ્રોનું કંઈ આજે કાલે કરે છે। હવે પાછું કાલે અમારે આજવા જવાનું કામ છોડીને, તો ભાડું બધું અમારું બગડે ને, તો કામ ધંધો બગડે ને ટાઈમે અમારે એટલું બગડે છે।